નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે, જ્યાં આપણે વાત કરીશું ગુજરાતના ઘરે ઘરના ગૌરવ સમાન એક રેસિપીની ચણા મેથીનું અથાણું. રાધિકામણી ઓફિશિયલ જેવા સ્ત્રોતમાંથી આપણને આની બહુ સરસ માહિતી મળે છે. અહીં બે અલગ અલગ દૃષ્ટિકોણ છે. એક છે પરંપરાગત રેસિપીના એક્સપર્ટ, જે કહે છે કે આ અથાણું દાળ ભાત કે ઢેબરાનો સ્વાદ ક્યાંય પહોંચાડી દે છે, અને બીજી બાજુ છે એક મોડર્ન હોમમેકર, જે આના જબરદસ્ત પોષક તત્વો પર ભાર મૂકે છે. આમાં ગુજરાતી રાંધણકળાનું ગૌરવ અને અતૂટ ઘરેલું સ્નેહ બિલકુલ જીવંત થાય છે. તો ચાલો જોઈએ આ ચણા, મેથી અને કેરીની ઐતિહાસિક સફર. હવે સૌથી રસપ્રદ વાત એ છે કે આ સ્ત્રોત તેને માત્ર એક વાનગી નહીં, પણ પ્રાકૃતિક દવા કહે છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું. પરંપરાગત એક્સપર્ટ અને મોડર્ન હોમમેકર બંને માને છે કે ચણા અને મેથીનું આ કોમ્બિનેશન પ્રાચીન ઘરેલું ઉપચાર અને આજના સુપરફૂડ ટ્રેન્ડ્સને એકદમ પરફેક્ટ રીતે જોડે છે. એટલે કે આ માત્ર સ્વાદ માટે જ નહીં, પણ એકદમ સાદી ઘરેલું ભાષામાં કહીએ તો આખા ઘરનું સ્વાસ્થ્ય સાચવવાની ચાવી છે. આ બે મુખ્ય હીરોનો મુકાબલો ખરેખર મજાનો છે. એક બાજુ છે કાળા ચણા, જે પ્રોટીન અને આયર્નનો ખજાનો છે, અને ખાતી વખતે જે જબરદસ્ત અર્થી ક્રંચ આપે છે ને, એની તો વાત જ શું કરવી. અને બીજી બાજુ છે મેથીના દાણા, એની પેલી કડવી મીઠી સુગંધ. આહાહા! મેથી એટલે પાચન માટેનો બેસ્ટ મિત્ર અને બ્લડ શુગર કંટ્રોલ કરવાનું મેડિકલ પાવરહાઉસ. આ બંને ભેગા થાય એટલે ડબલ ફાયદો નક્કી. અને વાત ખાલી ચણા કે મેથીની જ નથી. મોડર્ન હોમમેકર અહીં બહુ જ ઉત્સાહથી સમજાવે છે કે બાકીની સામગ્રીઓ પણ કેટલો કમાલ કરે છે. જેમ કે કાચી કેરી, જેમાંથી ભરપૂર વિટામિન સી મળે, ઇમ્યુનિટી માટે બેસ્ટ. પછી સરસવનું તેલ, જેમાં ઓમેગા-3 અને એન્ટીબેક્ટેરિયલ ગુણો છે. અને હા, ગોળ, જે મીઠાશ તો આપે જ છે, પણ સાથે આયર્ન પણ પૂરું પાડે છે. અને પેલી મેથીની કડવાશને એકદમ સરસ બેલેન્સ કરે છે. ખરેખર આ રેસિપી સંતુલિત પોષણનો એક માસ્ટર ક્લાસ છે. તો આ અથાણું બનાવવાની શરૂઆત કેવી રીતે થાય છે? અહીં પરંપરાગત એક્સપર્ટ એક બહુ જ કડક નિયમ પર ભાર મૂકે છે, અને એ છે ઝીરો મોઇશ્ચર રૂલ, એટલે કે શૂન્ય ભેજ. 8 કલાક ચણા અને મેથી અલગ અલગ પલાળ્યા પછી તેને સરસ ધોઈને નિતારી લેવાના, અને પછી ફરજિયાતપણે 3 થી 4 કલાક માટે ચોખ્ખા કપડા પર છાયાડામાં સૂકવવાના જ. જો ભૂલથી પણ થોડોક ભેજ રહી ગયો તો અથાણું લાંબો સમય ટકશે નહીં. આ નાનકડું પરફેક્શન જ અથાણાના આયુષ્યની ચાવી છે. હવે જો થોડો આધુનિક અને હેલ્થ કોન્શિયસ ટચ આપવો હોય તો મોડર્ન હોમમેકર અહીં એક જબરદસ્ત સલાહ આપે છે: ફણગાવેલા ચણાનો અપગ્રેડ. ચણાને માત્ર પલાળવાને બદલે એકાદ દિવસ વધુ રાખીને ફણગાવવા દઈએ ને, તો બમણું પોષણ અને બમણો ક્રંચ મળે છે. સ્પ્રાઉટવાળા ચણાથી પ્રોટીનનું લેવલ એકદમ વધી જાય છે. આ એક એવો નાનકડો ફેરફાર છે જે ન્યુટ્રિશનને જબરદસ્ત બૂસ્ટ આપે છે. ખરેખર ઉત્સાહભેર અપનાવવા જેવો વિકલ્પ છે. હવે વાત કરીએ એક ગોલ્ડન સિક્રેટ વિશે: ચોક્કસાઈપૂર્વક ડ્રાય રોસ્ટિંગ. પરંપરાગત એક્સપર્ટ્સ બહુ જ સરસ રીતે આ ઓઇલ ફ્રી પેન રોસ્ટિંગ સમજાવે છે. કઢાઈમાં તેલ વગર ધીમા તાપે ચણાને બરાબર 5 મિનિટ શેકવાના, જેથી બહારથી એકદમ ક્રિસ્પી થઈ જાય. પછી મેથીને માત્ર 2 મિનિટ માટે શેકવાની, જ્યાં સુધી તેની મસ્ત સુગંધ ના આવવા લાગે. અહીં ઓવર રોસ્ટ બિલકુલ નથી કરવાનું, નહીંતર ચણા કઠણ થઈ જશે અને મેથી વધારે કડવી લાગશે. અને સૌથી અગત્યનું, મસાલા ભેળવતા પહેલાં બંનેને સંપૂર્ણપણે ઠંડા થવા દેવા ખૂબ જ જરૂરી છે. અને આની પાછળનું વિજ્ઞાન બહુ રસપ્રદ છે. મોડર્ન હોમમેકર સમજાવે છે કે આ ડ્રાય રોસ્ટિંગ પ્રક્રિયા માત્ર સ્વાદ માટે જ નથી. તે બાકી રહેલો બધો જ ભેજ ખેંચી લે છે. શૂન્ય ભેજ એટલે અથાણાનું આયુષ્ય લાંબુ થાય, ટેક્સ્ચર એકદમ સરસ જળવાઈ રહે અને ફૂગ આવવાની શક્યતા સાવ ઝીરો થઈ જાય. આ ખરેખર ખોરાક સાચવવાની એક બ્રિલિયન્ટ પદ્ધતિ છે. પણ હવે એક મોટો પ્રશ્ન થાય: જો કાચી કેરીની સિઝન ન હોય તો શું? ઉનાળા સિવાય પણ આ અથાણું ખાવાની ઈચ્છા તો થાય જ ને. આ એક બહુ સામાન્ય મૂંઝવણ છે, જેનો સામનો ઘણીવાર થતો હોય છે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આના માટે બહુ જ સ્માર્ટ અને આસાનીથી મળી જાય તેવા વિકલ્પો છે. જો કેરી ન હોય તો આમચૂર પાવડરની માત્રા બમણી કરી દેવાની, અને સાથે થોડો તાજો લીંબુનો રસ ઉમેરી દેવાનો. આ અત્યંત સરળ અને સુલભ સબસ્ટિટ્યૂટ છે, જે ખાતરીપૂર્વક બારેમાસ એ જ ક્લાસિક અને ચટપટો સ્વાદ આપશે. હવે આવે છે મસાલા મિક્સિંગનો તબક્કો, જ્યાં 1/4 કપ એટલે કે 3/4 કપનું માપ ખૂબ જ નિર્ણાયક છે.
મોટા બાઉલમાં ઠંડા ચણા, ઠંડી મેથી અને બધા જ ડ્રાય મસાલાને સરખી રીતે મિક્સ કર્યા પછી બરાબર પોણો કપ સરસવના તેલને સ્મોકિંગ પોઈન્ટ સુધી એટલે કે તેમાંથી ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું અને પછી તેને સંપૂર્ણ ઠંડુ કરી મસાલા પર રેડીને બરાબર મિક્સ કરવાનું. આ તેલનું કોટિંગ દરેક દાણાને ગજબનું પ્રોટેક્શન અને ફ્લેવર આપે છે. આગળનો તબક્કો છે સૂર્યપ્રકાશ અને ધીરજ એટલે કે જાળવણી પ્રક્રિયા. પરંપરાગત એક્સપર્ટ આ ધીમા ફર્મેન્ટેશનનો જાદુ સમજાવે છે. પહેલા દિવસે બધું મિક્સ કરી કાચની બરણીમાં ભરીને તેના પર ટાઈટ ઢાંકણને બદલે મલમલનું કાપડ બાંધવાનું જેથી હવા અંદર બહાર જઈ શકે. પછી તેને 3 થી 5 દિવસ તડકામાં મૂકવાનું. રોજ એક સૂકી ચમચીથી તેને હલાવવાનું જેનાથી ધીમે ધીમે મેથી નરમ પડે, ચણા મસાલાને સરસ શોષી લે અને કેરીની ખટાશ આખા મિશ્રણમાં બરાબર ભળી જાય. બસ 5મા દિવસે આ અથાણું એના બેસ્ટ ફોર્મમાં તૈયાર. પણ ખાસ ધ્યાન રાખજો, આટલી મહેનત પછી અમુક ભૂલો બિલકુલ ન થવી જોઈએ. જેમ કે ભીની સામગ્રી વાપરવાથી ફૂગ આવી શકે છે, ડ્રાય રોસ્ટિંગ ન કરવાથી અથાણું ઢીલું પડી જાય અને સૌથી ખતરનાક ભૂલ, જો શરૂઆતના દિવસોમાં બરણીનું ઢાંકણ એકદમ ટાઈટ બંધ કરી દીધું તો ફર્મેન્ટેશનના ગેસને કારણે બરણી બ્લાસ્ટ પણ થઈ શકે છે. બીજું, ધાતુના વાસણોનો ઉપયોગ બિલકુલ ટાળવો, નહીંતર તેલ અને એસિડનું રિએક્શન થઈને સ્વાદ બગડી જશે. હવે જોઈએ અમુક સ્માર્ટ અપગ્રેડ્સ અને નવીનતાઓ. આ વેરિએશન જુઓ કેટલા રોમાંચક છે. મોડર્ન હોમમેકરના આ આઈડિયા જબરદસ્ત છે. જેને લસણનો સ્વાદ ભાવતો હોય એ 10 શેકેલી લસણની કળીઓ ઉમેરીને લસણ પાવર અથાણું બનાવી શકે. એક્સ્ટ્રા ક્રંચ માટે 5 કપ શેકેલા સિંગદાણા ઉમેરી શકાય અને જો 5 દિવસ રાહ જોવાની ધીરજ ન હોય તો ફણગાવેલા ચણા અને લીંબુનો ઉપયોગ કરીને માત્ર 2 દિવસમાં તૈયાર થતું ઇન્સ્ટન્ટ વર્ઝન પણ બનાવી શકાય. આ બધા અપગ્રેડ્સ ટેક્સચર અને સ્વાસ્થ્ય બંનેમાં 4 ચાંદ લગાવી દે છે. તો અંતમાં એક બહુ જ મોટો વિચાર મનમાં આવે છે: સસ્તા ઘટકો, ઓછો સમય અને મેક્સિમમ ન્યુટ્રિશન. શું સદીઓથી ચાલી આવતી આ ગુજરાતી રાંધણકળાની બુદ્ધિમત્તા આજના મોડર્ન ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સને ખરેખર પાછળ રાખી દે છે? ચણા મેથીનું આ અથાણું સાબિત કરે છે કે આપણી પ્રકૃતિ અને પરંપરા પાસે દરેક પ્રશ્નનો ઉકેલ છે. આ ચર્ચા જોયા પછી ચોક્કસપણે એકવાર તો સૂર્યપ્રકાશથી ભરેલું આ ચણા મેથીનું અથાણું બનાવવાનું મન થઈ જાય. આજના વિશ્લેષણમાં બસ આટલું જ. જ્ઞાનની આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.